રે મોટા ભાઈ પેલા તમે ઘોડી લખી ના 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 ભાઈ પેલા તમે ઘોડી લખી ઘોડી લો ખેલવે રામા પીર 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 એમના હાથમાં તે દિલ ઘોડી લો ખેલવે રામા પીર પિતા યજ્ઞના બાળ ઘોડી લો ખેલવે રામા પીર ઘોડી લો ખેલવે રામા પીર ઘોડી લો ખેલવે રામા પીર એના હાથમાં તે દિલ ઘોડી લો ખેલવે રામા પીર એ માતા પિંગળ દેવના બાળ ઘોડી લો ખેલવે રામા પીર ઘોડી લો ખેલવે રામા પીર ઘોડી લો ખેલવે રામા પીર એના હાથમાં તે દિલ ઘોડી લો ખેલવે રામા પીર બેની શકુરાના વીર ઘોડી લો ખેલવે રામા પીર ઘોડી લો ખેલવે રામા પીર ઘોડી લો ખેલવે રામા પીર વીરા વીર લેડા વીર ઘોડી લો ખેલવે રામા પીર ઘોડી લો ખેલવે રામા પીર ઘોડી લો ખેલવે રામા પીર અત્યારે મારા નાના ભાઈ રામદેવ ઘોડીલા ખેલતા ખેલતા આકાશ માર્ગ ઉડી ગયા. જો હું ઘરે જાશ મારા માતા પિતા પૂછે તો હું શું જવાબ આપીશ? હાર તમે જુઓ જુઓ રામદેવ જાય લીલુડે ઘોડલે ચડી તમે જુઓ જુઓ રામદેવ જાય લીલુડે ઘોડલે હાર પિતા યજમલ રાયના બાળ લીલુડે ઘોડલે ચડીને અરે પિતાય જગલરાયના બાળ લીલુડે ઘોડલે ચડીને હાર માતા મીનળ દેવના બાળ લીલુડે ઘોડલે ચડીને અરે માતા મીનળ દેવના બાળ લીલુડે ઘોડલે ચડીને હાર બેની સગુણાના વીર લીલુડે ઘોડલે ચડીને અરે બેની શકુરાના વીર લીલુડે ઘોડલે ચડીને હાર વીરા વીરમ દેવના વીર લીલુડે ઘોડલે ચડીને અરે વીરા વીર દેવના વીર લીલુડે ઘોડલે ચડીને હાર એના દર્શનની વેળા વહી જાય લીલુડે ઘોડલે ચડીને અરે જના દર્શનની વેળા વયા લીલુડે ઘોડલે ચડીને જો નાના ભાઈ રામદેવ તમારે એવું કરવું હતું તો પિતા અજમલના ઘરે અવતાર ધારણ નહોતો કરવો. શ્રી રામદેવ રૂવે છે રણિયા ચોકમાં રે જો રામદેવ છે હરિ તો મારી રે એને જુએ મારા નાના ભાઈની એ વાત શ્રી રામદેવ રૂવે છે રણિયા ચોકમાં
રામદેવ બોલાવે માતાજી આવજો ધીરે. ગજબ થઈ ગયું. અત્યારે મારા નાના ભાઈ રામદેવ ઘોડીલા ખેલોતા ખેલોતા આકાશ માર્ગ ઉડી ગયા. એટલે તમે જલ્દી રાજમાં જઈને ખબર આપો. બહુ સારું. આજ માતાજી બોલાવે મરદાન આવજો ધીરે. માતાજી બોલાવે પરદાન આવજો ધીરે. અરે આવજો રણીએ જો. માતાજી બોલાવે મરદાન આવજો ધીરે. અરે પ્રધાનજી, રામદેવ પીર ઘોડીલા માર્ગે ઉડી ગયા છે. રાજમાં જઈ તમારા મહારાજાને ખબર આપો. બહુ સારું. અરે પ્રધાનજી શું થયું છે? અરે પ્રધાનજી કદાપી બને નહીં. અરે મારા નાથ, તારા આવું કરું તો મારા ઘરે આવતા ધાર નતો કરવો. હજી બધું કામ બાકી તમે ચાલ્યા ગયા. નહીં પડતા દરજી નીકળવા છે માટે દરજીને બોલાવો. નથી આવવાની મરજી તો આવું. એ ઇનામ આપવું હોય તો આપો, મારે ઘેર જવું છે. મારી દર્દન જુએ વાટ મારે ઘેર જવું છે. બાબલો રડીને કાઢે રાત મારે ઘેર જવું છે. લાવો પ્રધાનજી, ફૂલ ઉતાવળ છે. કેમ? મેં એમાં કઈ નથી કર્યું. હા મહારાજ, હા પ્રધાનજીને મેં કીધું તું કાન થોડાક વાંકા છે એને સીધા કરી નાખજો. એને કાંઈક કરામત કરી છે એને ફાંસી દઈ દો. તમારે અરે હું રહીશ. હું ઘણા સમયથી તમારી ભેગી હજી હોજે મેં કોઈ ખોટું કર્યું તો મારી પર વિશ્વાસ શિક્ષા કરો. અરે પ્રધાનજી, તમારી પર પૂરો વિશ્વાસ છે. જ્યાં સુધી રામદેવજી નો આવે દરજીને અંધારી કોટા પૂરી શિક્ષા કરો. અરે તારે જાહેર ભોગવવાની છે. અરે મારા ચાલો મનસુખલાલ રેલા ભોગવવી પડે. અરે પ્રધાનજી, મારે ખોટું કરવું હોય તો કાંઠિયાવાડ માંથી અહીંયા ધંધો કરવા જ ન આવું. સત્ય બોલ તો જાનમાંથી સારામાં સારું તો નહીં ના. આવીને પોગ્રાન ગઢમાં આવશો. કે કાન રૂવે મારી આંખ લડી. છોડાવનારું આયા કોઈ નથી.
દરજી રે એ તમે સાંભળજો ને જરૂર. અરે દરજી તારે એવું શા માટે? અરે પ્રભુ 12 જણાનું પૂરું નહોતું થતું. અરે દરજી મને 12 જણા ઘણી બધા. આજે સોય રે દોરો ને પાટણ તણા જાણા રે. આજે સોય રે દોરો ને પાટણ તણા જાણા રે. આજે ગજરે કાતર પટી સોય જાણા રે. આજે ગજરે કાતર પટી સોય જાણા રે. આજે ટેબલ ખુરશી ને હાંસો નવ જાણા રે. આજે ટેબલ ખુરશી ને હાંસો નવ જાણા રે. આજે દરજી દર્જણ બાબલો 12 જાણા રે. આજે દરજી દર્જણ બાબલો 12 જાણા રે. પ્રભુ એનું પૂરું કેમ થાય? દરજી દર્જણ બાબલો 12 જાણા રે. અરે દરજી એમાં 3 જણા હાચા છે ને 9 જણા ખોટા છે. માટે 3 જણાને તું પૂરું પાડજે ને 9 જણાને હું પૂરું પાડજે. આજથી લાલચ હોય લીલા કપડાની કોઈ દી ચોરી નથી. બહુ સારું.